સડક સુરક્ષા જીવન રક્ષા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી માસનો પ્રારંભ. અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માત અને તેમાં થતા મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં જિલ્લા કલેક્ટર શ્રીએ માર્ગ સલામતી સમિતિને અભિનંદન પાઠવ્યા. વિદ્યાર્થીઓએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લીધા. અમરેલીમાં તારીખ 19 જાન્યુઆરી 2024 શુક્રવારના રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત શુક્રવારે અમરેલી જિલ્લા પોલીસ આયોજિત જાગૃતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિદિયા અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો. શહેરના સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલ સમારોહમાં અમરેલી શહેરની વિવિધ 12 શાળાના અંદાજિત 1200 જેટલા વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં અકસ્માત નિવારવા ઉપાયો તેમજ ટ્રાફિકના વિવિધ નિયમો અંગે આરટીઓના અધિકારીશ્રીઓ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન કરતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ટ્રાફિક અને માર્ગ સલામતીની સમીક્ષા કરવા માટે માર્ગ સુરક્ષા સમિતિ કાર્યાન્વિત છે. આ સમિતિ જિલ્લામાં થતા અકસ્માતોની સંખ્યા તેમજ સ્થળોની સમીક્ષા કરે છે. તેના આધારે સાઇનેજ, ક્રેશ બેરિયર એન્જિનિયરિંગ સહિત મુદ્દે પગલાઓ ભરે છે. અમરેલી સૌના સહિયારા પ્રયાસોથી જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ પ્રસંગે માર્ગ સુરક્ષા અંગે અસરકારક કામગીરી કરવા બદલ જિલ્લા કલેક્ટર શ્રી સમિતિના કામગીરીને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો સંદેશ આપતા જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે નાની બાબતો ઉપેક્ષા કરવાથી અકસ્માતો થતા હોય છે. મોટા શહેરોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિક સિગ્નલ હોય છે. આ ઉપરાંત જે વાહનો ચલાવો છો તેનું ફિટનેસ પણ ચકાસતું રહેવું જોઈએ. ઘણી વખત વાહનના ફિટનેસના કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે. બીજાને નુકસાન ન પહોંચે અને ખુદને નુકસાન ન થાય એવી શૈલીનું ડ્રાઇવિંગ કરવું જોઈએ. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ આરટીઓને ટ્રાફિકના વિવિધ સાઇનેજ અંગે વિદ્યાર્થીઓને વિગતવાર સમજણ પૂરી પાડવા માટે સૂચન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે એઆરટીઓ શ્રી પઢિયારે સ્વાગત પ્રવચન તેમજ ટ્રાફિકના નિયમોની જાગૃતિ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત વાહન હંકારતી વેળાએ આવેશમાં આવીને વધુ ઝડપે વાહન હંકારવાથી પણ અકસ્માતો થતા હોય છે. વિદ્યાર્થીઓ જ્યારે લાયસન્સ મેળવી અને વાહન ચાલક બને ત્યારે તેમણે આ અંગેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. કાર્યક્રમમાં લાયસન્સ ક્લબ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડની સૂચવેલી જિલ્લા કલેક્ટરશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે માર્ગ સલામતી અને સુરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારી શાળાઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સેન્ટર પોઈન્ટ પરિસરમાં આરટીઓ દ્વારા માર્ગ સુરક્ષા નિયમો અને જાગૃતિને લગતા પોસ્ટરનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચાવડા, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જોશી, સિટી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા, આરટીઓ અને પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ, શાળાના શિક્ષકો, વિવિધ સંગઠનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.